આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશને દરેક ઋતુ અને આબોહવા માટે સ્માર્ટ રાષ્ટ્ર બનાવવા માટે મિશન મૌસમનો પ્રારંભ કરાવ્યો. ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મિશન મૌસમ એક ટકાઉ અને ભવિષ્ય માટે તૈયાર રાષ્ટ્રના નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વિભાગની 150 વર્ષની સફરની પ્રશંસા કરતા શ્રી મોદીએ તેને દેશમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું એક ગૌરવશાળી પ્રકરણ ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે બધા માટે પ્રારંભિક ચેતવણી પહેલ દેશની 90%થી વધુ વસ્તીને માહિતી પૂરી પાડે છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ આગામી 10 દિવસ માટે હવામાન સંબંધિત માહિતી ગમે ત્યારે મેળવી શકે છે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી વાસ્તવિક સમયની હવામાનની માહિતી કૃષિ અને દરિયાઈ અર્થતંત્રને મજબૂત બનાવે છે તેમજ કુદરતી આફતોની અસર ઘટાડવા માટે હવામાન શાસ્ત્રની કાર્યક્ષમતા વધારવી જોઈએ. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 150 વર્ષ નિમિત્તે સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. તેમણે હવામાન સ્થિતિસ્થાપકતા અને આબોહવા પરિવર્તન અનુકૂલન માટે IMD વિઝન 2047 દસ્તાવેજ પણ બહાર પાડ્યો હતો. ગઈકાલે ઉમંગ ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી લોકોમાં પતંગ ચગાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી પતંગોએ આકાશમાં જાણે કે ઇન્દ્રધનુષી રંગ પૂર્યા હતા. આ વખતે પવન પણ પતંગ રસિયાઓનો સાથ આપતો જોવા મળ્યો હતો. ગામડાથી લઈને શહેરી વિસ્તારમાં લોકો ધાબાઓ ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવીને સંગીતના તાલ સાથે પતંગબાજી કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ભુજ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ વન વિભાગ, પશુપાલન શાખા અને વિવિધ સંસ્થાઓના યોગદાન સાથે જીવદયા પ્રેમીઓ કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓની સારવારમાં વ્યસ્ત બન્યા હતા. ખાણીપીણીના શોખીનો માટે ઊંધિયું, ફરસાણ, જલેબી, બોર તેમજ તલના લાડુની મજા પણ માણી હતી. કચ્છમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળ્યો હતો. ધોરડોના સફેદ રણમાં પતંગ ઉત્સવમાં દેશ વિદેશના 50 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં 9 અલગ અલગ દેશ અને વિવિધ રાજ્યના પતંગબાજોએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાને સાંજના 6 વાગ્યા સુધીમાં 3707 ઇમરજન્સી કોલ મળ્યા હતા. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે અનેક લોકોને ઈજા થવા પામી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાં ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે સાથે અબુલ પશુ પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચાનું 8મું સંસ્કરણ યોજાશે. આ કાર્યક્રમ માટે ગુજરાતના 3 છાત્રોની પસંદગી થઈ હતી, જેમાં ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની ઝાલા મિતાલીબાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને માતા પિતાને પરીક્ષા સાથે જોડાયેલા તણાવનો સામનો કરવા માટે પ્રેરિત કરવાનો છે. ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ આવતા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત માંડવી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ બિદડામાં VM હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોળાઈના PI શ્રી વાઘેલાએ ખેલાડી બહેનોને શુભેચ્છા આપી જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. સાયબર ક્રાઇમ વિશે માહિતી તેમજ મહિલા અભયમ હેલ્પલાઇન વગેરેની માહિતીથી લોકોને માહિતગાર કર્યા હતા. જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીને જનજીવનને પ્રભાવિત કર્યું છે. ગઈકાલે નલિયામાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે, જ્યારે ભુજમાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.